આજે આપણે ઉપવાસ છે એટલા માટે છેલ્લા 2 વર્ષથી મને ખબર પડી કે ઉપવાસનો મેન અર્થ એ થાય છે કે શરીરને ભૂખ્યું રાખવું. ઉપવાસમાં કંઈ એવું હોય જ નહીં કે અનાજ ના ખવાય. અસલમાં ઉપવાસ એટલે કે કશું બી ના ખવાય. હા, પીવાય ખરું, ફ્રૂટ છે એ બધું ખાઈ શકો, કે મોરૈયો છે આ બધું એ બધું કંઈ ખવાય જ નહીં અસલમાં. તો હું મોરૈયો ખાઉં પણ ઉપવાસમાં કોઈ નહીં ખાવાનું, ઈચ્છા ખાઈને ખાવાની તો આપણે એમને આ દિવસ બનાવીને ખાઈ લેવાનો, પણ બાકી ઉપવાસમાં મેં સુધી કોઈ મોરૈયો ખાતો જ નહીં. એટલે આપણે ઉપવાસનો મતલબ રે અને એવું નહીં કે ધાર્મિક રીતે ઉપવાસનું મહત્વ છે. ઉપવાસનું મહત્વ વૈજ્ઞાનિક રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ પણ ઉપવાસનું મહત્વ તો છે જ. આવું આપણે કશું પાક્કું ખબર નથી, પણ આપણે જે સાયન્સના રિપોર્ટ અનુસાર જોયું હતું ને કે મહિનામાં કે 15 દિવસમાં એક જ ઉપવાસ રાખવાથી શરીરને આખું ભૂખ્યું રાખવાથી, એમાં ફરાર નહીં કરવાનો. હા, ભૂખ્યું રાખવાનો એનો અર્થ એ થાય કે ભૂખ્યું રાખો ને તમે એટલે તમારી જે ભૂખ લાગે ને શરીરમાં, એ ભૂખ પછી તમારા જે કેન્સરના કોષો હોય ને એને ખાય છે. ભૂખ લાગે ને એટલે કેન્સર સેલ્સ એટલે કેન્સરના કોષો હોય ને એને ખાઈ જાય, જેને કેન્સરની શક્યતા બહુ ઓછી થઈ જાય. હવે એવું સાયન્ટિફિક રીતે રિપોર્ટ આવ્યો હતો. આપણે બાકી એવું કંઈ ખબર નથી, પણ આપણે ઉપવાસ રાખીએ તો ઉપવાસનો કંઈક મિનિંગ રાખવો જોઈએ. કંઈ આખો દાડો ફરાર કરીએ ઉપવાસનો કંઈ અર્થ જ નહીં. ઘણા મારા ભાઈબંધો એવા કે ઉપવાસ કરે પણ કેવું બપોરે આમ મોરિયો બનાવીને ખાઈ લેશે, હોજે ધરાઈને ખાઈ લેશે, અને સવારમાં નાસ્તા ભેગો કેવડો ખાઈ લેશે. 3 ટાઈમ ખાવાનું તો ફિક્સ થઈ ગયું કમ્પ્લીટ, અને આખો દાડો ફળ આદિ ડ્રાયફ્રૂટ ને બધું ખાઈ અલગ.